વિદેશમાં રહેતા દીકરા ઉપર વૃદ્ધ માતાનો ફોન આવ્યો. દીકરાને થયું કે પૈસા તો હું હંમેશા મોકલતો હોઉં છું, તેમ છતાં મારા મા બાપ પૈસા લેવાની તો ના પાડે છે, તો પછી ફોન શું કામ આવ્યો હશે? ફોન ઉઠાવ્યો તો એની માએ કહ્યું કે બેટા, તારા પપ્પાને તારી બહુ યાદ આવતી હતી એટલે તને ફોન કર્યો. તારા પપ્પા પૂછે છે કે તું ક્યારે પાછો આવવાનો છે બેટા અમને મળવા? દીકરાએ એમ જ કહી દીધું કે બસ 1-2 મહિનામાં. બીજા દિવસે જઈને એણે રાજીનામું આપી દીધું એની કંપનીમાં અને કહ્યું કે માફ કરજો, હું આ જોબ નહીં કરી શકું. મેનેજમેન્ટ એને એવું કહ્યું કે ભાઈ, તને વધારે પૈસા જોઈતા હોય તો તમને હું વધારે પૈસા આપું, પણ અમને તમારા જેવા માણસોની જરૂર છે. પણ એણે દિલગીરી વ્યક્ત કરી અને જતા જતા એટલું જ કહ્યું કે તમને તો બીજો કોઈ પણ ટેલેન્ટેડ માણસ મળી જશે એટલે મારી ખોટ ભરપાઈ થઈ જશે, પણ મારા મા બાપને મારી ખોટ સાલે છે એ મારા સિવાય કોઈ જ ભરપાઈ નહીં કરી શકે.